માત્ર નિયમ બનાવીને કામ ન ચાલે, પ્રેક્ટિકલી એનો અમલ પણ થવો જોઈએ. રસપ્રદ વાત એ છે કે માત્ર કર્ણાટક જ નહીં પરંતુ આંધ્રપ્રદેશની સરકાર પણ બાળકો સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ ન કરે એના માટે કડક નિયંત્રણો મૂકવા વિચાર કરી રહી છે. આ રાજ્યની સરકારે આ મામલે મંત્રીઓની એક હાઈ લેવલ ટીમ બનાવી દીધી છે. જે રીતે સગીર વયના બાળકોને આપણે રસ્તા પર ગાડી ચલાવવા નથી આપતા કારણ કે તે જોખમી છે, બરાબર તેવી જ રીતે હવે સરકારો પણ સ્વીકારી રહી છે કે 16 વર્ષથી ઓછી ઉંમરે અનલિમિટેડ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન આપવો એ પણ એક મોટું સામાજિક જોખમ જ છે. આ વર્ષની શરૂઆતમાં જ ગોવામાંથી પણ લગભગ આ પ્રકારના સમાચાર આવ્યા હતા. ગોવા પણ બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે વિચારી રહ્યું છે. ગોવાની સરકારને પણ ઓસ્ટ્રેલિયા પાસેથી એના માટે પ્રેરણા મળી. હવે અહીં બે સૌથી મોટા સવાલ છે. પહેલો સવાલ એ છે કે શું રાજ્યો આ રીતે પ્રતિબંધો મૂકી શકે ખરા? ભારતમાં ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સનું નિયમન કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે. આ બધા મામલા કેન્દ્ર સરકાર હસ્તક છે, એટલે રાજ્ય સરકારો સીધા પ્રતિબંધો ન જ મૂકી શકે. રાજ્ય સરકારો શાળા કે કોલેજોમાં મોબાઈલના ઉપયોગને લઈને નિયમો જરૂર બનાવી શકે. બીજો સવાલ એ છે કે પ્રતિબંધનો અમલ પ્રેક્ટિકલી શક્ય છે કે નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઉંમરનું વેરિફિકેશન કરવું મુશ્કેલ છે. બાળકો ખોટી ઉંમર દાખલ કરી શકે છે.